હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ, મેં તમને વાત કરી હતી હીના અને ઇન્ડિગો વન સ્ટેપ. એટલે એના માટે મેં અહીંયા 2 ગ્લાસ પાણી લીધું છે. એનાથી એકદમ હીના અને ઇન્ડિગોથી એકદમ બ્લેક બ્રાઉન જેવો કલર આવશે. એટલે આપણે એ સ્ટેપ 2 દિવસ આપણે સેટ કરવાનું છે. આજે મહેંદી પલાળીશું અને કાલે હું ઇન્ડિગો પલાળીશ. અને એ રીતના પણ તમને તો હું એક જ વિડીયોમાં આપીશ, પણ આ 2 દિવસની પ્રોસેસ છે મારા માટે. અહીંયા મેં હવે ગેસ ચાલુ કરી નાખ્યો છે અને પાણીને મેં ગરમ કરવા મૂક્યું છે. એમાં હું હવે 3 ચમચી જેવું ચા નાખીશ. આપણે જે ચા પીએ છીએ ને, ચાની પત્તી છે એ નાખીશ. અને 2 ચમચી કોફી. અને આ મેં 4 દાણા જેવી લવિંગ લીધી છે, જેનાથી કલર બહુ સરસ આવશે. એને આપણે હવે ઉકળવા દેશું. સરખું ઉકળી જશે પછી આપણે એને ઠંડુ પડવા દેશું. બસ હવે આ ઉકળી ગયું છે. હવે ગેસ બંધ કરી નાખીએ. હવે આ ચાનું પાણી મેં ગાળી લીધું છે એક બાઉલમાં. હવે આપણે મહેંદી પલાળીએ. હવે આપણે આ ઇન્ડિગો સાથે જે વન સ્ટેપ પ્રોસેસ કરવાની હોય ને, એમાં તમે મહેંદીની અંદર કોઈ પણ વસ્તુ ન મેળવો ને ઇન્ડિગો સિવાય તો પણ ચાલે. પણ હું મારા માટે કરતી હોઉં છું ને, ત્યારે જે મારી પાસે પાવડર થોડા પડ્યા હોય ને એ અંદર ઉમેરું જ છું. આંબળા ખાલી નહીં નાખવાના, કારણ કે મહેંદીમાં ઓક્સિડેશન કરે છે. પણ ઇન્ડિગો સાથે જ્યારે મિક્સ થાય ત્યારે એનો કલર થોડો ડલ થઈ જતો હોય છે. એટલે અહીંયા હું મહેંદી 3 ચમચી લઉં છું. અને કેમ કે 3 ચમચી એટલા માટે કે આનાથી ધારો કે તમે બ્લેક બ્રાઉન જોતો હોય ને, તો આનાથી ડબલ ઇન્ડિગો પાવડર મિક્સ કરવાનો હોય છે બીજે દિવસે. એટલે પછી વધી ન જાય એટલા માટે. હવે 3 ચમચી મેં મહેંદી લીધી છે. એમાં 1 ચમચી મેં મેથીનો પાવડર લીધો છે, એટલે વાળ થોડા સ્મૂથ થાય. પછી 1 ચમચી મેં બ્રાહ્મી લીધો છે. પછી 1 ચમચી ભૃંગરાજ લીધો છે. એટલે ખાલી વાળને કલર નહીં, મારે થોડું જોતું હોય એમાં પોષણ મળે એવું બી. આ હિબિસ્કસ પાવડર 1 ચમચી લીધો છે. તમારી પાસે આ પાવડર ન હોય ને તો તમે ખાલી આ પાણી ઉકાળો ને ત્યારે જાસૂદના ફૂલ થોડા અથવા પાંદડા નાખી દો ને અંદર તો પણ સારું છે. આ બીટરૂટ પાવડર છે. બીટરૂટ પાવડર ન હોય તો તમે બીટને થોડુંક ક્રશ કરીને અથવા તો ખમણીને તમે એમાં પાણી ઉકળે ને ત્યારે બી તમે નાખી શકો છો, એકાદ બીટ જેવું. આ જટામાસી પાવડર છે 1 ચમચી. આ બધી વસ્તુ મિક્સ કરી નાખવાની. અને હું છે ને, મારી પાસે અલોવેરાના પ્લાન્ટ્સ છે, એટલે હું આગળ પાછળ છે ને 1 વીકનો આખું અલોવેરા જેલ કાઢીને ફ્રીઝમાં મૂકી દેતી હોઉં છું. એટલે એ ક્રશ કરી લઉં હું અને પછી બોટલમાં ભરીને મૂકી દઉં છું. એટલે જ્યારે પણ ફેસ પેકમાં કે એમાં ક્યાંય પણ મારે નાખવું હોય હેર પેકમાં, તો મને તરત કાઢવું ના પડે. એ પણ હું તમને વચ્ચે ક્યારેક બતાવી દઈશ કે કેવી રીતના તમે રાખી શકો. તો હવે એનો જ્યુસ કાઢીને એટલે એ છે ને પાણી જેવું થઈ જાય, થોડો લોંગ ટર્મ થાય એટલે એ બી થોડા વાળ સ્મૂથ થાય ને. એટલે કેમ કે ઇન્ડિગો વાળને ડ્રાય કરે છે અને ઘણાને મહેંદી પણ ડ્રાય કરે છે. એટલે આપણે એવી રીતના. અને હવે ધીમે ધીમે આપણે ચાનું પાણી નાખતા જઈ અને એને આપણે મિક્સ કરતા જઈએ. આપણી મહેંદી મિક્સ થઈ ગઈ છે. હવે આને હું 24 કલાક જેવું મૂકી રાખીશ અને પછી બીજે દિવસે હું ઇન્ડિગો એમાં મિક્સ કરીશ. એ પણ હું તમને તરત જ બતાવીશ. જેને વાળ બહુ જ સફેદ હોય ને એણે જ બને ત્યાં સુધી ઇન્ડિગો યુઝ કરવાનો. પછી જેને ઓછા હોય અને ટીનેજર્સ હોય કે એવા હોય ને, એણે બહુ ઇન્ડિગો યુઝ કરવાની જરૂર નથી. એને મહેંદીમાં આ બધી વસ્તુ નાખીને ખાલી નાખશો ને તો પણ સારું સેટ થઈ જશે. હવે આને આપણે ઢાંકીને લગભગ 24 કલાક આપણે એને મૂકી રાખવાનું છે અને પછી હું તમને બતાવીશ.
બીજો દિવસ થઈ ગયો છે. હવે આપણે ઇન્ડિગો માટેની પ્રોસેસ કરવા જઈ રહ્યા છીએ. એટલે એના માટે તમને લાગશે કે આ એક જ વાસણ લીધા કરે, પણ મને આ ફાવી ગયું છે. હવે આમાં હું છે ને લગભગ 1.5 ગ્લાસ જેવું પાણી લઈશ, કેમ કે એને નવસેકા પાણીમાં પલાળવાનું હોય છે. એટલે 1.5 ગ્લાસ જેવું પાણી લઈ અને ગરમ કરવા મૂકી દઈએ એને. આમ તો તમે ઇન્ડિગોને નવસેકા સાદા પાણીમાં પલાળી શકો છો, પણ એ છે ને પોતે બહુ ડ્રાય કરી નાખે છે આપણા વાળને. એટલે ડ્રાય ન થાય એના માટે હું કાયમ શું કરતી હોઉં છું કે આ પાણી ગરમ કરવા મૂકું ને એટલે એમાં હું છે ને અળસી નાખી દઉં, ફ્લેક્સીડ. લગભગ 1.5 ગ્લાસ છે ને એટલે એમાં હું 2.5 ચમચી જેવું નાખી દઈશ. ડિપેન્ડ્સ, આપણે કંઈ બહુ જાડી જેલ નથી બનાવવાની એની, પણ એની ડ્રાયનેસ દૂર કરે ને, આપણા માથામાં ન કરે ને ડ્રાયનેસ, એના માટે આપણે અહીંયા ફ્લેક્સીડ નાખીએ છીએ. લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે એને ઉકાળી લીધું છે. હવે આપણે એકદમ એની જેલ નથી બનાવવાની, એટલે લિક્વિડ જેવું જ રાખ્યું છે. હવે જેની પાસે ફ્લેક્સીડ અવેલેબલ ના હોય અને સાદા પાણીમાં કરવું હોય નવસેકું કરીને તો પણ ચાલે, પણ તો પછી થોડી ડ્રાય રહેશે તમારા વાળ, તો એની તમે તૈયારી રાખજો. બાકી તમે આની અંદર જાસૂદના પાન 4-5 તોડીને પણ ઉકાળવામાં મૂકી દો ને તો બી તમે આવી રીતનું જ જેલ બનાવી શકશો. 5-7 મિનિટ થઈ ગયું છે, આપણે એને બંધ કરી દઈએ. હવે આપણે છે ને આ ફ્લેક્સીડના પાણીને આપણે તરત ગાળી જ લેવાનું છે, નતર પછી એ શું કરશે, જેલ થઈ જશે ને તો ગળાશે નહીં બરાબર. એટલે આપણે એને ગાળી લઈએ છીએ પહેલાં તરત જ. હવે આજે આ ફ્લેક્સીડ બધી છે ને એ તમે એની સાથે મેથી પલાળીને પણ રાત આખી પલાળી રાખો, મેથી કલોંજી 2 ચમચી, અને પછી આને ક્રશ કરી દહીં નાખીને એનો પેક પણ તમે માથામાં લગાડી શકો છો. એટલે આને ફેંકવાની જરૂર નથી, આનો યુઝ છે. હવે આપણે આ નવસેકું થાય એટલું ઠંડુ કરીએ છીએ, પછી પાછા પેક બનાવીએ. હવે એક બાઉલમાં આપણે 3 ચમચી કાલે મહેંદી લીધી હતી, એટલે આપણે એનાથી ડબલ 6 ચમચી આપણે ઇન્ડિગો પાવડર લેશું. હવે ખાસ તમે એ સમજજો કે ઇન્ડિગોમાં જો તમને ઇન્ડિગો અને મહેંદીમાં તમને જો બ્રાઉન કલર જોતો હોય તો જેટલી મહેંદી છે એટલો જ ઇન્ડિગો પાવડર, અને જો તમને બ્લેક બ્રાઉન જોતો હોય તો તમારે જેટલી મહેંદી છે એનાથી ડબલ ઇન્ડિગો લેવાનો. એનાથી 1 ચમચી વધારે લેશો તો ચાલશે, ઓછી ના લેતા જો બ્લેક બ્રાઉન જોતો હોય તો. બરાબર છે ને? નહીતર પછી સરખો કલર નહીં આવે. હવે આપણું આ છે ને જેલ જેવું જો એકદમ આંગળી સહન થઈ શકે એટલું નવસેકું હોવું જોઈએ, અને એનાથી હવે આપણે એને પલાળશું એટલે એનો કલર રિલીઝ કરશે એ. ઇન્ડિગો મિક્સ થઈ ગઈ છે, જો તમે જુઓ એકદમ ગ્રીન કલર છે. હવે જેમ મહેંદીને 24 કલાક આપણે ડેવલપ થવા દઈએ છીએ એનો કલર રિલીઝ કરવા માટે, આને 15 થી 20 મિનિટ જ આપવાની હોય. એટલે હું શું કરીશ, આને પલાળી દીધું છે ને, હવે એની અંદર જ આપણે જે કાલે જે મહેંદી પલાળી હતી ને એ હું મિક્સ કરી નાખીશ. હવે આપણે એને મિક્સ કરી નાખશું, અને સરખું મિક્સ કરવાનું છે જેનાથી ઇન્ડિગો અને હિના એક સાથે મિક્સ થઈ જાય, અલગ અલગ ના રહે, જેનાથી કલર એકદમ મસ્ત આવે આપણો. બરાબર છે? હવે મેં તમને કીધું તું એમ યાદ રાખજો કે જેટલી મહેંદી છે એટલી ઇન્ડિગો લેશો. 3 ચમચી તો 3 ચમચી તમે ઇન્ડિગો લેશો તો એ બ્રાઉન કલર આવશે, અને મહેંદીથી તમે ડબલ લેશો તો તમારો બ્લેક બ્રાઉન કલર આવશે. અને જો તમે આપણે આજે મહેંદી કાલ પલાળી હતી એ આજે નાખી દીધી હોય અને એ ધોઈને તમે 2 કલાક રાખીને ધોઈને પછી તમે એને બીજે દિવસે જ્યારે ઇન્ડિગો કરો એને 2 સ્ટેપ પ્રોસેસ કહેવાય છે, અને એમાં તમને જેટ બ્લેક કલર મળે છે. બરાબર છે? હવે આપણે આ પલાળી મૂકી દીધું છે. હવે એને હું એકદમ એરના સંપર્કમાં નથી આવવા દેવાનું બહુ, એટલે એને 15 મિનિટ સુધી હું ડબ્બામાં બંધ કરીને મૂકી રાખીશ. મહેંદી અને ઇન્ડિગોને લગાવતી વખતે હાથમાં ગ્લોવ્સ ચોક્કસ પહેરજો, નહીંતર હાથમાં કાળા ડાઘા પડી જશે. અને બીજું,
કે આને માથામાં નાખ્યા પછી કમસે કમ 2 કલાકથી 2.5 કલાક જેવું રાખજો. પછી સાદા પાણીથી વોશ કરજો અને આને પાણીથી વોશ કર્યા પછી 2 દિવસ સુધી સેમ ડે રાતના તેલ નથી નાખવાનું. બીજે દિવસે રાતના તેલ નાખજો. એટલે 2 દિવસ એટલે આને છે ને 48 કલાક થાય છે કલરને વાળમાં ડેવલપ થતા, બરાબર, ડાર્ક ચડતા. એટલે તમે 24 કલાક રહીને પછી બીજે દિવસે રાતના તમે તેલ નાખજો અને ત્રીજે દિવસે શેમ્પૂ કરજો, જેનાથી પરફેક્ટ કલર આવશે. અને આવું તમે 15 દિવસે કે મહિને રિપીટ કરશો એટલે વાળમાં તમારે સરસ ડાર્ક કલર ચડતો જશે. હવે આને 15 મિનિટ મૂકી રાખ્યા પછી તમારા ચોખ્ખા વાળમાં, એટલે કે આગલા દિવસે અથવા સેમ ડે વાળ ધોયેલા હોવા જોઈએ, બિલકુલ પણ તેલ ન હોવું જોઈએ, નતર કલર નહીં આવે. આ તમે ખાસ ધ્યાન રાખજો. બિલકુલ પણ વાળ ચોખ્ખા હોવા જોઈએ, એકદમથી ઓઇલ કેવા વાળા ના હોવા જોઈએ. હવે આ થઈ જશે ને પછી હું આ રોઝમેરી ઓઇલ તમને કીધી હતી ને મને માથામાં દુખતું હોય છે, એટલે હું આના 10 થી 15 ડ્રોપ્સ જેવા અંદર નાખી દઈશ. તમારી પાસે ન હોય તો યુકેલિપ્ટસ લેતા આવજો, મેડિકલ સ્ટોરમાં મળતો જ હોય છે, તમે એ નાખી દેજો. પણ હું એવું કહું છું કે આ તમે એક વખત વસાવી લેજો, બરાબર છે. હવે ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારે કોઈ પણ વસ્તુ સમજમાં ન આવી હોય તો કોમેન્ટ્સમાં મને તમે પૂછી શકો છો, હું ચોક્કસ એનો જવાબ આપીશ. થેન્ક્સ ફોર વોચિંગ.